તમે તો જબ્બર છો ભાઈ, પાયા વગરની વાતોના તમે તો પાયાના પથ્થર છો ભાઈ. તમે તો જબ્બર છો ભાઈ. વાતની વાત બહુ ન્યારી હોય છે. એમાં જીવનની યારી હોય છે. અનુભવમાંથી શીખેલી કે ન શીખેલી વાતો અને સ્મરણોનો મેળો એમાં ભરાયો હોય છે. માણસથી લઈને મૃત્યુ સુધીની અને માણસાઈથી લઈને મશીન સુધીની વાતોનો મરક નિચોડ એમાં હોય છે. આ વાતો કોની સાથે થાય છે એ અગત્યનું નથી. આ વાતોમાં કેટલું અગત્યનું છે, જાણવા જેવું અને માણવા જેવું એ અગત્યનું છે. આવી વાતો સ્વવાચકોનો સંવાદ, એટલે કે તમારા જ ધબકારાની તમારી જ વાતોનો સ્વસંવાદ છે. એને ઉંમરનું સત્ય નડતું નથી. જેની સાથે પહેલવહેલો પ્રેમ થયો હોય એ જ વ્યક્તિ સાથે લગ્ન થાય એવું બહુ ઓછાના નસીબમાં હોય છે. કારણ કે પહેલી જ ભૂલનું પરિણામ આખી જિંદગી ભોગવવાનું બહુ ઓછાને પાલવે છે. આમ પણ દરેક પ્રેમ પહેલવહેલી વખત જ થાય છે અને દરેક લગ્ન જીવનના છેલ્લા અનુભવનું પહેલું પરિણામ છે. કેટલાક વળી એવું પણ વિચારે છે કે જે છોકરીને સૌથી પહેલા પ્રેમ કર્યો એની જોડે જ ન પરણાયું એ પણ સારું. કારણ કે અત્યાર સુધી એની અપડેટ જોઈને આપણો મૂડ મરી જાય છે. કોલેજના દિવસોમાં ફરીથી જવાની બદલાની ખેવના બહુ ઓછા લોકો પાસે હોય છે. એ દિવસો બધાને અકબંધ રીતે યાદ હોય છે. કોલેજ કાળની મૈત્રી વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે હો, તમે એ મૈત્રીમાં જ્યારે ઓગળો ત્યારે તમે પાછા ફરીથી કોલેજના એડમિશનમાં ગરકાવ થતા હો છો. વાતમાં વાત નીકળી છે ત્યારે એટલું કહેવાનું મન થાય છે કે લગ્ન બધાના થાય છે, પણ લાગણી બહુ ઓછા દાંપત્યોમાં વર્તાય છે. જીવંત દાંપત્ય બહુ ઓછા હોય છે. પ્રિયતમા અને પત્ની વચ્ચે ફરક આજ દિન સુધી સમજાવી શકાતો નથી. બંનેમાં સેતુ તો મૈત્રીનો જ હોય છે, પણ અકળામણ અને ગૂંગળામણની વચ્ચે મોકળાશની સમજણ વધારે અગત્યની છે. કોલેજનો જુવાનીનો પ્રેમ યાદ રહી જાય છે. વારંવાર હિડકીની જેમ યાદ આવે છે અને 2 ઘૂંટડા પાણી પીને શમી પણ જાય છે. યાદ એટલા માટે રહી જાય છે કારણ કે એ વખતે આપણે પ્રેમથી નજીક હતા અને એ વ્યક્તિથી દૂર હતા. હવે આપણે પરવારી ચૂક્યા છીએ અને સ્મરણો સાથે ટાઈમ સ્પેર કરી શકીએ છીએ. એ વખતે પ્રેમ થઈ ગયાની સભાનતા નહોતી, માત્ર ઉત્સાહની આપલે હતી. વાતમાં દોસ્તો વાત કરે છે ત્યારે ક્યારેક રાજકારણ કે શેર બજારની વાતો નથી કરતા. રાજકારણ અને લહેર બજાર જ ઉભરાતું હોય છે. રાજકારણ પણ નહીં, રસકારણ અને લહેર બજાર જ ઉભરાતું હોય છે. એમાં દિવસને રાતની જોડે દોસ્તી કરાવવાનો રણકો હોય છે. એક જ શહેરના 2 દોસ્તો મળે છે ત્યારે એ જ જગ્યા પર હોય એ જગ્યા એમનું શહેર બની જાય છે. વાતમાં પહેલી વાત પોતાના શહેરમાં મળતા ગાંઠિયા અને ફાફડાની જ નીકળે. પછી એ ફાફડા અને ગાંઠિયાની લારીની સુગંધ પોતે જ્યાં છે ત્યાં સુધી લાવ્યા વગર છૂટકો જ નહીં. વાતમાં કેટલાક લોકો એવું બોલે કે આ તો તમે અંગત છો એટલે કીધું, બાકી કોઈને કહેવું એ મારો સ્વભાવ નથી. એવું કહીને આખા ગામમાં જે સામે મળે એને વાત પહોંચાડે. વાતમાં પંચાત થતી લાગે. કેટલાક લોકોને આપણે ફોન જોડીએ છીએ પછી એટલું બધું બોલે કે આપણી કરવાની વાત જ ભૂલાઈ જાય. ફોન આપણે કર્યો હોય અને એમને સાંભળવા પડે. એવું બને કે ફોન મૂક્યા પછી યાદ આવે કે આપણે ફોન કરેલો અને આપણું કામ તો રહી જ ગયું, એમનું કામ વગરનું સાંભળ્યા જ કર્યું. છતાંય એવા લોકો વાતમાં બહુ વહાલા લાગતા હોય છે. વાતમાં કહું છું એટલે કેટલાક લોકો રોજ સવારે કારણ વગરની બેટરી ખાલી કરતા ગુડ મોર્નિંગના મેસેજવાળા હોય છે. એમની પાસે સમય વધારાનો હોય છે. એટલું જ નહીં, સમય પોતે એમની પાસે વધેરાઈ જતો હોય છે. વાતમાં આવા લોકો આપણને જ
આપણો રસ્તો ભૂલાવી દે એવા હોય છે. વાતમાં આ તો ચલતી વાતે જેટલું યાદ આવ્યું એ જ તમારી સાથે શેર કર્યું. આવા લોકોનું એક ગીત લખ્યું છે, એનાથી મારી આ ઓફબીટ વાતનો અંત કરવો છે. તમે તો જબ્બર છો ભાઈ, પાયા વગરની વાતોના તમે તો પાયાના પથ્થર છો ભાઈ. તમે તો જબ્બર છો ભાઈ, દાઝિયાના વેશમાં ડામ છો તમે, એક જ ખોરડાનું ગામ છો તમે, વાતના વતેસરનું નામ છો તમે, ખેંચીને તાણીને એના એ થાવ એવા રબ્બર છો ભાઈ. તમે તો જબ્બર છો ભાઈ, તમને પહોંચી વળે એવું ક્યાં કોઈ છે. તમે એકલાએ દુનિયાને જોઈ છે, બીજાએ તમારા કારણે ખોઈ છે. ફૂલોની પાંખડીના વેશમાં તમે તો કાંટાની ટક્કર છો ભાઈ. તમે તો જબ્બર છો ભાઈ.